જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બધા જાણો જ છો કે આપણે હવે બ્રહ્મચર્ય ચેલેન્જ રાખ્યો છે 1 મહિનાનો. તેની વિડીયો બી આવે છે રોજ. વર્કઆઉટ બી કરું છું, મેડિટેશન કરું છું, પ્રાણાયામ બી કરું છું. આ બધામાં આપણે બ્રહ્મચર્ય માટે એક ઇન્ટ્રોડક્શન વિડીયો પણ બનાવ્યો હતો અને એમાં આપણે કહ્યું હતું કે આપણે 7 નિયમોનું પાલન કરવું પડે બ્રહ્મચર્યમાં. તો એમાં એ બધા 7માંથી એક નિયમ એવો હતો કે આપણે આંખ, કાન અને મોંની જે ઇન્દ્રિયો ખરી એની બ્રહ્મચર્યનું પાલન કરીશું. ખોટું બોલીશું નહીં, ખોટું સાંભળીશું નહીં, ખોટું જોઈશું નહીં. તો આમાં ઘણા લોકો મને ચીડવે છે અને એને ખોટી ખોટી કોમેન્ટો કરે છે કે તું ભાઈબંધોની ગાર કેમ સાંભળે છે, આ તે પેલું. મગું ભાઈબંધો કોઈ બોલે આપણે એને કોઈ મોઢું ના ચાલી શકીએ. અને બીજી વસ્તુ કે હું એક વખત જતો હતો ત્યારે એક ભાઈ જોડે હતો ભાઈબંધ, એ કહે એની સામે જોયું જ ચમત્યા કે કોઈ એ કંઈ આપણે અહીં જતા હોય આપણી નજર પણ એમાં આપણે કોઈ અહીં રસ્તામાં જતા બંધ ના કરી દે, આપણે નજર ફેરવી શકીએ, આપણે બધું કરી શકીએ. પણ હપુચી નજર ને ચાલુ બાઈકે હોય તો આપણે સામે નજર જ પહેરી રાખવી પડે. સામે આપણે મનથી અને ખોટી નજરથી નહીં જોવાનું. એવું તો ઘરમાં આપણે ભાઈ બહેનને કે બીજા કોઈને નહીં જોઈ જતા હોય. આ વિડીયો એટલા માટે જ બનાવવો પડ્યો કે જે ઓછું સમજે છે હજુ બ્રહ્મચર્યને એમની માટે બનાવ્યો હતો. જે હસી મજાક ઉડાવે છે બ્રહ્મચર્યનો એમની માટે આ વિડીયો બનાવવો પડ્યો હતો. અને બ્રહ્મચર્યના વિડીયો બનાવીને નાખવાનો હેતુ એક છે કે કોઈ પ્રેરિત થઈને બ્રહ્મચર્યનું પાલન શરૂ કરે. કારણ કે જો મેં બ્રહ્મચર્યનું પાલન કરવાનું જે શરૂ કર્યું, મેં બીજા એક ક્રિએટરનું જોઈને જ ચાલુ કર્યું હતું. એની વિડીયોથી પ્રેરિત થઈને જ મેં ચાલુ કર્યું હતું. તો આપણાથી કોઈ પ્રેરિત થઈને ચાલુ થાય એ નાખવાનું. કેમ કે આમાં ઘણા એવું બી કહે છે કે તું દેખાડો ચમકારો બ્રહ્મચર્ય કરો, વિડીયો બનાવી કેમ નાખે, દેખાડો ચમકારો. દેખાડો ને કોઈ આપણે પ્રેરિત થાય આપણું કાર્ય કરે જોઈને. બીજું કશું નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.